નમસ્કાર મિત્રો, આજે આપણા વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં 35 થી 40 વર્ષની ઉંમરના લોકોની અંદર હૃદય રોગની તકલીફ વધી રહી છે. શું તમે જાણો છો, સવારે ઉઠતાની સાથે જ આપણું બ્લડ પ્રેશર 10 થી 20% સુધી વધી જાય છે, જે ભવિષ્યમાં હાર્ટ એટેક થવાના રિસ્કને 40% સુધી વધારી શકે છે. પણ ગભરાવાની જરૂર નથી. કુદરતે આપણને એક એવું વરદાન આપ્યું છે જે આ બધા જોખમને કુદરતી રીતે ઘટાડી શકે છે. એનું નામ છે ખજૂર. ઘણા લોકો માને છે ખજૂર એટલે માત્ર ગળપણ, પણ એવું નથી. ખજૂર પોષક તત્વોનો ભંડાર છે. 100 ગ્રામ ખજૂરની અંદર 7 ગ્રામ સોલ્યુબલ ફાઈબર રહેલું છે, જે આપણા આંતરડા માટે એક ઝાડુની જેમ કામ કરે છે. તેમાં રહેલું પોટેશિયમ તમારા હૃદયના ધબકારાને નિયંત્રણમાં રાખે છે. તે નસોમાં લોહીના દબાણને ઘટાડે છે. જેવી રીતે એક ગાડીને ચલાવવા માટે ફ્યુલની જરૂર હોય છે, બસ એ જ રીતે ખજૂરની અંદર રહેલું મેગ્નેશિયમ આપણા શરીરની 300 થી પણ વધારે પ્રક્રિયાઓને ચલાવે છે. આજે આપણે જાણીશું કે જો તમે આવનારા 30 દિવસ સુધી રોજ ફક્ત 2 ખજૂરને ખાશો તો તમારા શરીરની અંદર માથાથી લઈને પગ સુધી કેવા અદ્ભુત ફેરફાર જોવા મળશે. જુઓ, આ વિડીયો ખૂબ જ ખાસ છે, કારણ કે અમે આયુર્વેદ અને મોડર્ન સાયન્સ બંનેના પુરાવા સાથે આ વિડીયોને લાવીએ છીએ. ચાલો હવે જોઈએ કે 30 દિવસની આ સફરમાં તમારા શરીરમાં શું બદલાશે. જ્યારે તમે પહેલા અઠવાડિયે રોજ ખાલી પેટ 2 ખજૂરને ખાશો તો સૌથી પહેલો ફેરફાર તમારા પાચન તંત્રમાં આવશે. ખજૂરનું ફાઈબર આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને ખોરાક આપે છે, જેના કારણે વર્ષો જૂની કબજિયાત ધીમે ધીમે દૂર થવા લાગે છે. અઠવાડિયાના અંત સુધીમાં તમે જોશો કે તમારા કબજિયાતની સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગી છે. તમારું પેટ કુદરતી રીતે સાફ થવા લાગ્યું છે. કબજિયાત દૂર થવાના લીધે, પેટ સારી રીતે સાફ થવાના લીધે તમારા શરીરમાં એક સ્ફૂર્તિનો અનુભવ થાય છે. તમે તાજગી અનુભવો છો. બીજા અઠવાડિયામાં તમે જોશો કે તમારી કામ કરવાની સ્ટેમિના એટલે કે શક્તિ વધી રહી છે. જુઓ, આપણે બધા 4 થી 6 ના ગાળામાં જ્યારે ભૂખ લાગે ત્યારે બિસ્કિટ ખાઈ લઈએ છીએ, ચા પીએ છીએ અથવા તો પેકેટ ફૂડ લઈએ છીએ, બરાબર ને? પણ આ પેકેટ ફૂડ તમને થોડી વાર માટે એનર્જી આપે છે. પણ જો તમે આ સમયે ખજૂરને ખાઓ છો તો ખજૂરની અંદર રહેલું નેચરલ સુગર તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, અને આ એનર્જી લાંબા સમય સુધી તમારા શરીરની અંદર રહે છે. જે લોકોને ચક્કર આવતા હોય, નબળાઈ લાગતી હોય, અશક્તિ રહેતી હોય, તો 14 દિવસ પછી એમની આ સમસ્યામાં એમને ધીમે ધીમે સુધાર આવતો દેખાશે. મિત્રો, હવે એક ખૂબ જ મહત્વનો સવાલ: શું ખજૂર ગરમ છે? આપણે ગુજરાતમાં હંમેશા સાંભળીએ છીએ કે ખજૂર તો ગરમ છે, તો ઉનાળામાં ના ખવાય, એ ગરમ પડે. પણ આયુર્વેદના મહાન ગ્રંથો મુજબ ખજૂર શીત પ્રકૃતિનું છે, ઠંડુ છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. ખજૂરની પ્રકૃતિ ગરમ નથી, એ સ્વભાવે ઠંડુ છે. જુઓ, ખારીક જે આવે છે એ સ્વભાવે ગરમ છે, પણ ખજૂર ઠંડુ છે. ખજૂર શરીરમાં પિત્ત અને ગરમીને શાંત કરે છે. ઉનાળામાં થતી એસિડિટી અને બળતરામાં રાહત આપે છે. ત્રીજા અઠવાડિયામાં એની અસર તમારા ચહેરા પર દેખાશે. ખજૂરમાં રહેલા વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ તમારા સ્કિનની ઇલાસ્ટિસિટીને વધારે છે, જેનાથી કરચલીઓ ઓછી થાય છે અને ચહેરો ચમકદાર બને છે. તો હવે પછી જો તમને ચમકતી સ્કિન જોઈતી હોય, તમે એવું ઈચ્છતા હોય કે તમે લાંબા સમય સુધી યુવાન દેખાઓ, તો આજથી જ 2 ખજૂરને ખાવાનું શરૂ કરી દો. આ ઉપરાંત ખજૂર મગજમાં થતા સોજાને ઘટાડે છે. એક રિસર્ચ એવું બતાવે છે કે તે અલ્ઝાઇમર જેવી બીમારીઓથી પણ બચાવે છે અને તમારી યાદશક્તિ તેજ કરે છે. શહેરની લાઈફમાં આપણે જે વધારે જંક ફૂડ અને તળેલું ખાવાનું ખાઈએ છીએ, જેનાથી નસોની અંદર ગંદકી જમા થવા લાગે છે. ખજૂરમાં રહેલા ફ્લેવોનોઇડ્સ અને ફિનોલિક એસિડ આ નસોને સાફ કરવાનું કામ કરે છે. જે લોકોના શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધી ગયું છે, એમના માટે ખજૂર એક જાદુઈ દવા જેવું કામ કરે છે. ખજૂર ખાવાથી શરીરની અંદર સારું કોલેસ્ટ્રોલ વધે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. 21 દિવસ પછી તમારું હૃદય વધુ સારી રીતે લોહી પંપ કરશે, જેનાથી તમારા આખા શરીરના અંગોને વધુ ઓક્સિજન મળશે. રોજ 2 ખજૂર ખાવાથી હૃદયના ધબકારા સ્થિર રહે છે
અને ભવિષ્યમાં હાર્ટ એટેકનું જોખમ પણ ખૂબ જ ઓછું થઈ જાય છે. ખજૂરમાં રહેલા સેલેનિયમ અને મેંગેનીઝ ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં પોલા થવાની બીમારીથી બચાવે છે. જો તમને સાંધામાં દુખાવો રહેતો હોય તો ખજૂરના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ તે સોજાને ઉતારવામાં મદદ કરશે. 30 દિવસ પૂરા થતાં તમે અનુભવ કરશો કે સવારે ઉઠતી વખતે શરીરમાં રહેલી જકડન અને દુખાવો ઘણો ઓછો થઈ ગયો છે. આપણા ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓની અંદર અને બાળકોમાં લોહીની ખામી એટલે કે એનિમિયા જોવા મળતો હોય છે. 30 દિવસ સુધી રોજ 2 ખજૂર ખાવાથી તમારા શરીરની અંદર લાલ રક્તકણો એટલે કે આરબીસી વધશે અને હિમોગ્લોબિનનું સ્તર પણ સુધરશે. ખજૂર માત્ર સામાન્ય શક્તિ માટે જ નહીં પણ પ્રજનન સ્વાસ્થ્ય માટે પણ સૌથી શ્રેષ્ઠ છે. પુરુષોમાં તે સ્પર્મ કાઉન્ટ અને એની ક્વોલિટી સુધારવામાં મદદ કરે છે. સ્ત્રીઓમાં પણ તે ગર્ભાવસ્થા અને પીરિયડ સમયે થતા દુખાવામાં રાહત આપે છે. ખજૂરના પૂરા ફાયદા લેવા માટે એને ખાવાની રીત સમજવી પણ ખૂબ જ જરૂરી છે. ક્યારેય પણ ખજૂરને એમ જ ન ખાઓ, પહેલા એને પાણીથી સારી રીતે ધોઈ લો. જુઓ, ખજૂર પચવામાં ભારે છે એટલે બની શકે તો રાત્રે 2 ખજૂરને પાણીમાં પલાળી દેવું, સવારે તમારે પાણીને પી લેવું અને ખજૂરને ચાવીને ખાઈ લેવું. અથવા આ પાણીની અંદર તમે ખજૂરને મસળીને એનો જ્યુસ બનાવીને પણ પી શકો છો. જ્યારે તમે આ રીતે પાણીમાં પલાળીને ખજૂરને ખાઓ છો તો આ ખજૂર પચવામાં સરળ બને છે. જો તમે તમારું વજન વધારવા માંગો છો તો ખજૂરને રાત્રે તમારે દૂધ સાથે લેવું જોઈએ. તમે ઘી સાથે પણ એનું સેવન કરી શકો છો. જે લોકોને ડાયાબિટીસ છે અને જો એ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તો એમના મનમાં સૌથી પહેલા સવાલ આવશે કે શું અમે આ ખજૂરને ખાઈ શકીએ છીએ? તો જુઓ, ખજૂરનો ગ્લાયસીમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો છે અને એની જે શુગર છે એ શરીરની અંદર ધીમે ધીમે રિલીઝ થાય છે. એકદમ જ શુગર નથી વધતી. એટલે તમે ખજૂરને ખાઈ શકો છો, પણ તમારે વધારે માત્રામાં ખજૂરનું સેવન ન કરવું. દિવસભર તમે 2 ખજૂરને ઇઝીલી ખાઈ શકો છો. તો મિત્રો, આ હતી 30 દિવસની ખજૂર ચેલેન્જ. શું તમે આવતીકાલથી આ ચેલેન્જ કરવા માટે તૈયાર છો? જો તમારો જવાબ હા હોય તો કમેન્ટ બોક્સમાં યસ લખજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા પરિવારજનો અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો, જેથી આપણા ગુજરાતના લોકો વધુ હેલ્ધી બની શકે. હંમેશા હસતા રહો અને રોજ નવું કંઈક શીખતા રહો, જેથી તમે હંમેશા રહી શકો હેલ્ધી.